વડોદરાથી મળ્યા છે। વડોદરામાં સાયબર માફિયા બેફામ બન્યા છે। છેલ્લા 48 કલાકમાં જિલ્લામાં બની 8 સાયબર ફ્રોડની ઘટના। બેંક અને આરટીઓ ચલણના નામે અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 24 લાખ પડાવ્યા। નિવૃત્ત બેંક મેનેજર, ખેડૂત અને વેપારી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। કર્મકાંડી બ્રાહ્મણ, શિક્ષિકા અને વિદ્યાર્થીનીને પણ ભોગ બનાવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ ચાવડા છે ફોન લાઈન પર। માનુ, જણાવશો કે વડોદરામાં જે સાયબર માફિયાઓ બેફામ બન્યા છે, લોકોને ભોગ બનાવી રહ્યા છે, હવે આ લોકો પર લગામ કેવી રીતે લાગશે? શું કાર્યવાહી ચાલી રહી છે? વત્સલ, આમ તો ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લા વાઇઝ અને દરેક પોલીસ સ્ટેશનની અંદર સાયબર ક્રાઇમની એક બ્રાન્ચ ઊભી કરવામાં આવી છે। લોકો જે ફરિયાદ કરે એમની ફરિયાદ લઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલાક લોકોને પૈસા પાછા મળી રહ્યા છે, પરંતુ હજુ તેમ છતાં લોકો છે ભોગ બની રહ્યા છે। સતત આ પ્રવૃત્તિ છે ચાલી રહી છે। વડોદરા જિલ્લામાં 48 કલાકની અંદર 8 સાયબર ફ્રોડ થયા છે અને એમાં સાયબર માફિયાઓએ 24 લાખ રૂપિયા લોકોના પડાવી લીધા છે। અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। કયા વેથી આ ટ્રાન્સફર કરવામાં આવે છે પૈસા અને પૈસા કેવી રીતે પરત મળે એની કાર્યવાહી અત્યારે પોલીસ કરી રહી છે। જી વત્સલ। જી માનુ, માહિતી બદલ આભાર।